દોસ્તો ઊંચા પહાડો છે અહીંયા અને પહાડોની નીચે હનુમાનજીનું મંદિર છે અને એની એક્ઝેક્ટ સામે ઊંડી ખીણ જેવી એક નદી છે અને એની એક્ઝેક્ટ સામે પાછો બીજો પહાડ છે એટલે અહીંયા નજારો જોવા જેવો છે. દોસ્તો કેટલાક નાના મોટા આવા અહીંયા ઝરણાઓ છે બધા. આ જગ્યા પર આવીને તમને થોડોક ટાઈમ એવો અહેસાસ થશે કે તમે કોઈ ટ્રેકિંગમાં આવી ગયા છો. અહીંયા થોડુંક ચાલવું પડે છે એટલે અને ઝાડવાના લીધે પવનનો અવરજવર બહુ ઓછો છે એટલે ગરમી થોડીક વધારે થાય છે. તમે ક્યારે મહારાષ્ટ્રના મથેરાન તમે ક્યારેક ગયા હો ને તો તમને એની યાદ અપાવી દે એવા રસ્તાઓ છે અહીંના. દોસ્તો ફાઇનલી હનુમાનજીનું મંદિર આવી ગયું છે. ભગોડવાથી રાજુલા તરફ જતા રસ્તાઓમાં હનુમાન ગાળાનું પાટિયું આવે છે. સમય મળે તો ક્યારેક આ બાજુ વળી જાજો અને દર્શન કરવા અહીંયા પહોંચી જાજો. ખરેખર અહીંયા આનંદ આવે એવી જગ્યા છે. આ જગ્યા પર હનુમાનજી મહારાજનો બહુ સારો એવો મહિમા રહેલો છે એટલે મંગળવારે અને શનિવારે ભાવિ ભક્તોની ભીડ પણ જોવા મળે છે. રસ્તામાં અહીંયા કાળભૈરવ દેવનું સ્થાન છે. દોસ્તો શાંતિ કોને કહેવાય ને એક વખત અનુભવ કરવો હોય ને તો આ જગ્યાએ એક વખત આવવું જોઈએ તમારે. તો ક્યારેક જંગલમાંથી દૂરથી મોર અને ઢેલ બોલવાનો અવાજ તમારા કાન સુધી પડે છે. દોસ્તો હનુમાનજી મહારાજના દર્શન કરીને પગપાળા તમે ચાલીને પાછા રિટર્ન આવો ત્યારે અહીંયા ચા પીધા વગર પાછા ઘરે જતા નહીં.